શ્રી કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત છે. કાલે આપણે આગલા વિડિયોની અંદર આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ હકાર જોયું. હવે આપણે એનું નકાર જોઈએ. તો આ બધા ઇન્ડિવિજ્યુઅલ એક્ઝામ્પલ આપવામાં આવે છે, તેમ છતાં આપણે સમજવાની કોશિશ કરીએ. વાક્ય રચનાની અંદર જોઈએ કરતા હેડ નોટ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ કર્મ અને શબ્દ. કરતા હેડ નોટ ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ કર્મ અને શબ્દ. અહીંયા આપણે બિફોર વાળા પહેલા વાક્ય જોઈએ છે. ખબર જ છે વાક્યનું ગુજરાતી તમારે બિફોર થી પછી કરવાનું. કાલે આપણે આ પહેલા પીરિયડની અંદર મેં તમને બધી સમજૂતી આપી દીધી છે, એની અંદર તમે સમજી લેજો. I reached at my school campus. જ્યારે દાખલા તરીકે હું મારા સ્કૂલ કેમ્પસમાં પહોંચ્યો તે પહેલા the prayer had not started. પ્રાર્થના શરૂ થઈ હતી નહીં. જ્યારે હું સ્કૂલ કેમ્પસમાં પહોંચ્યો તે પહેલા પ્રાર્થના શરૂ થઈ ન હતી, એવો અર્થ થાય છે. ત્યાર પછી he had not written a letter before I reached at my friend home. મારા મિત્રના ઘરે પહોંચ્યો તે પહેલા he had not written letter. તેને પત્ર લખી લીધો ન હતો. મારા મિત્રના ઘરે પહોંચ્યો તે પહેલા તેને પત્ર લખી લીધો ન હતો. ગુજરાતી તમારે હંમેશા વાલા વિદ્યાર્થી મિત્રો તમારે ગુજરાતી બિફોર પછી જ કરવાનું, બરોબર? બિફોર પછીના વાક્યથી તમારે ગુજરાતી કરવાનું. ત્યાર પછી આપણે જોઈએ વેન વાળા વાક્ય જોઈએ. આપણે વેન વાળા વાક્યની અંદર જોઈએ વેન એટલે જ્યારે ત્યારે અર્થ થાય છે. આપણે કેવો અર્થ થાય? જ્યારે ત્યારે. જ્યારે ત્યારેના અર્થની અંદર વેન વપરાય છે. વેન ટ્રેન રીચ્ડ એટ ધ સ્ટેશન. જ્યારે ટ્રેન રેલવે સ્ટેશને પહોંચી. we had not reached at the railway station. ત્યારે અમે રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા નહીં. નકાર કરતા had not with કર્મ અને શબ્દનો ઉપયોગ થાય છે. ત્યાર પછી બીજું વાક્ય આપેલું છે we had not finished our homework. Mehul reached at our classroom. Mehul sir reached our classroom. Mehul sir અમારા ક્લાસરૂમમાં આવ્યા. જ્યારે Mehul sir અમારા ક્લાસરૂમમાં આવ્યા ત્યારે we had not finished our homework. ત્યારે અમારું ઘર લેસન પૂરું કરી લીધું ન હતું. આ બધા વાક્ય આપણે જોયા when અને before વાળા વાક્ય આપણે વ્યવસ્થિત સમજ્યા છીએ. ત્યાર પછી આપણે પ્રશ્નાર્થ વાક્ય ખાલી ઇન્ડિવિડ્યુઅલ જોઈ લઈએ. આપણે પ્રશ્નાર્થ વાક્ય ઇન્ડિવિડ્યુઅલ જોઈ લઈએ. તો એની અંદર પ્રશ્નાર્થ વાક્યની અંદર ઇન્ડિવિડ્યુઅલ જોઈએ ત્યારે એની વાક્ય રચના શું થશે? હેડ પ્લસ કર્તા પ્લસ V3 કર્મ અન્ય શબ્દ. આ રીતે આના પ્રશ્નાર્થ વાક્ય થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, મારે તમને કહેવાનું છે હેડ કર્તા V3 કર્મ અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે આના ઇન્ડિવિડ્યુઅલ વાક્ય જોઈએ. જોઈન્ટ ની અંદર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય આપણે નહીં જોઈએ. had you completed your work. શું તમે તમારું કામ પૂરું કરી લીધું હતું? પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી જોઈએ આપણે had Ramesh written essay about modern Gujarat. પ્રશ્ન છે શું રમેશે આધુનિક ગુજરાત વિશે
એસે લખી લીધો હશે, લખી લીધો લીધો હતો એવો અર્થ થાય છે. હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. had she cooked Punjabi dish, Punjabi dish. had she cooked Punjabi dish, શું તેણીએ પંજાબી ડીશ બનાવી લીધી હશે અથવા તો પંજાબી ખાવાનું બનાવી લીધું હશે? આવા વાક્ય આપણે હકાર નકાર અને પ્રશ્નાર્થ જોઈએ. હવે આપણે વાલા વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર અનુલક્ષીને ખાલી જગ્યાઓ આવે છે એ આપણે ખાલી જગ્યાઓ જોઈએ. આપણે આગલા વિડિયોની અંદર હકારની વાક્ય રચના જોઈ હતી, એની અંદર તમે સમજ મેળવી હશે. હવે આપણે ખાલી જગ્યા પરીક્ષાને કેવી અનુલક્ષીને કેવી આવે છે તે જોઈએ. આપણે હવે આપણે પરીક્ષાની અંદર ઉપયોગી બની રહે તે માટે અહીંયા પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળની ખાલી જગ્યાઓ આપણે આપેલી છે. એમાં યોગ્ય ક્રિયાપદ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની હોય છે તે જોઈએ. હવે પહેલા શરૂઆતની અંદર આપણે હું તમને સમજાવવા માંગુ છું. બિફોર પછી હંમેશા સાદો ભૂતકાળ અને એની પહેલા પૂર્ણ ભૂતકાળ આવશે. શું આવશે? પૂર્ણ ભૂતકાળ. પછી બિફોર પછી when પછી પણ સાદો ભૂતકાળ અને when પહેલા પૂર્ણ ભૂતકાળ આ રીતે. અને ત્યાર પછીનું છે આફ્ટર એટલે પછી. આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવે, પૂર્ણ ભૂતકાળ અને આફ્ટર પહેલા સાદો ભૂતકાળ આવે, સાદો ભૂતકાળ. આ રીતે આપણે ખાલી જગ્યાની અંદર તમારે હવે આના ઉપરથી તમે ખાલી જગ્યા પૂરી શકો. બિફોર પછી સાદો ભૂતકાળ, when પછી સાદો ભૂતકાળ, આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ, તો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય કે બિફોર પછી કરતા ક્રિયાપદ ભૂતકાળનો આવ્યો અહીંયા. એની પહેલા પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે કરતા had, દર્શન had gone. હવે આનું ગુજરાતી તમારે કરવું હોય તો કઈ રીતે કરીએ? હું આવ્યો તે પહેલા દર્શન ચાલ્યો ગયો. હું આવ્યો તે પહેલા દર્શન ચાલ્યો ગયો. તો બિફોર પછી હંમેશા સાદો ભૂતકાળ, કરતા ક્રિયાપદનો ભૂતકાળનું રૂપ, અને એના પછી પૂર્ણ ભૂતકાળ કરતા had with. આ રીતે આખું એનો પ્રોટોકોલ છે. જો બિફોર પછી સાદો ભૂતકાળ, કરતા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કર્મની શબ્દ, એની પહેલા કરતા had with કર્મની શબ્દ. આ રીતે તમારે યાદ રાખવાનું છે. હું આવ્યો તે પહેલા દર્શન ચાલ્યો ગયો. દર્શન had gone before you reached. તમે આવ્યા તે પહેલા દર્શન ચાલ્યો ગયો એવો અર્થ થાય છે. હવે જોઈએ આપણે બિફોર પછી સાદો ભૂતકાળ, કરતા V2 કર્મની શબ્દ. તો આની અંદર ખબર પડી ગઈ. ગુજરાતી પણ અહીંથી કરવાનું. હવે આમાં સ્ટાર્ટ, તો આમાં કરતા had, train had started. The train had started before I reached there. હું ત્યાં પહોંચ્યો તે પહેલા ટ્રેન શરૂ થઈ ગઈ હતી. હું ત્યાં પહોંચ્યો તે પહેલા ટ્રેન શરૂ થઈ ગઈ હતી. એટલે ખાસ કરીને તમારે યાદ રાખવાનું બિફોર પછી સાદો ભૂતકાળ. કરતા અહીંયા V2 આવે, અહીંયા શું આવે? had V3 તમારે ખાલી જગ્યામાં મૂકવું પડે. આ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર ઘણી વખત આવે છે. વધારે પડતી 10મા ધોરણની અંદર અને 11 12 ની અંદર આનો ઉપયોગ વધારે આવે છે. હું ત્યાં પહોંચ્યો તે પહેલા ટ્રેન શરૂ થઈ ગઈ હતી. હંમેશા બિફોર પછી જ વાક્યનું ગુજરાતી તમારે કરવું પડે. બિફોર પછી જ તમારે વાક્યનું ગુજરાતી કરવાનું, તો જ તમારું વાક્ય સાચું પડશે. હવે અહીંયા આવ્યો when વાળી વાક્ય રચના. when નો શું છે? સાદો ભૂતકાળ અને એની પહેલા પૂર્ણ ભૂતકાળ. આ વાક્ય કદાચ when
એની અંદર પ્રોટોકોલ અહીંયા વાક્યને કેવું છે વેન પછી સાદો ભૂતકાળ કરતા V2. હવે એના પછીનું જે છે એ હંમેશા પૂર્ણ ભૂતકાળ હશે. we had prayed. જ્યારે અમે પ્રાર્થના કરતા હતા ત્યારે when the chief guest came, જ્યારે મુખ્ય મહેમાન આવ્યા ત્યારે અમે પ્રાર્થના કરી રહ્યા હતા અથવા તો અમે પ્રાર્થના કરી લીધી હતી. we had prayed the in prayer hall. અમે પ્રાર્થના ખંડની અંદર પ્રાર્થના કરી લીધી હતી. ત્યાર પછી જોઈએ when પછી હંમેશા સાદો ભૂતકાળ આવે કરતા V2. આપણે ઓટોમેટિક સમજાઈ જાય. એના પછી પૂર્ણ ભૂતકાળ આવે કયો છે get. you had got up. આનું અનિયમિત છે get got અને got. V1 V2 અને V3 got થાય છે. you had got up when the sun rose. જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે તું ઉઠી ગયો હતો. નિંદરમાંથી તું ઉઠી ગયો હતો જ્યારે સૂર્ય ઉગ્યો. રોજ એટલે ઉગવું. અને ત્યાર પછી જોઈએ ભેરવ. આની અંદર બિફોર છે. બિફોર પછી સાદો ભૂતકાળ I entered the room. હું રૂમમાં પ્રવેશ્યો કરતા V2 કર્મ. હું રૂમમાં પ્રવેશ્યો તે પહેલા ભૈરવી had. હવે અહીંયા sing નું આપણે અનિયમિત રૂપ જોઈએ. sing sang અને sung. sing sang sung. તો આની અંદર હશે ભૈરવી had sung a nice song before I entered the room. હું રૂમની અંદર પ્રવેશ્યો તે પહેલા ભૈરવી એ સુંદર ગીત ગાઈ રહી હતી અથવા સુંદર ગીત ગાયું હતું. હું રૂમમાં પ્રવેશ્યો તે પહેલા ભૈરવીએ સુંદર ગીત ગાયું હતું. વાલા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઉપયોગી છે. તમને ધોરણ 10 ની અંદર તો નહીં પરંતુ આ 11 12 ની અંદર પણ આ ખાલી જગ્યાઓ ઉપયોગી થાય તેવી છે. આફ્ટર પછી જોઈએ આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ કરતા had V3 કર્મ. આ રીતે એની વાક્ય રચના લખવાની અને એની પહેલા કરતા V2 કર્મ. આ રીતે આનું આખું માળખું છે વાક્યનું. the doctor came after the patient. હવે જોઈએ આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવે તો patient had died. દર્દી મૃત્યુ પામ્યા પછી the doctor came. ત્યારે એના પછી ડોક્ટર આવ્યા. દર્દી મૃત્યુ પામ્યા પછી દર્દી આવ્યા. તો કરતા V2 અહીંયા આપણે ખબર પડી જાય આફ્ટર પહેલા હંમેશા સાદો ભૂતકાળ આવે. એના પછી હંમેશા પૂર્ણ ભૂતકાળ આવે છે. હવે બિફોર જોઈએ I went there. હું ત્યાં ગયો તે પહેલા he. બિફોર પછી પૂર્ણ ભૂતકાળ આવે. he sold sell sold he had sold all he had sold all the tickets of the lottery. હું ત્યાં ગયો તે પહેલા તેને લોટરીની બધી ટિકિટો વેચી લીધી હતી. વાલા વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની અંદર અને તમારા પાઠની અંદર કામ આવેલું છે. પાઠ 1 ની અંદર હકાર એમાં વાક્ય કઈ રીતે બનાવવા એની આખી સમજૂતી આવી છે અને આની પણ તમે વ્યવસ્થિત નોટ બનાવી લેજો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, શેર કરો. આ લાભ તમે પણ લ્યો છો અને બીજા પણ વિદ્યાર્થીઓ લઈ શકે તેવો અમારો અભિપ્રાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.